Literature suggests only 5% of newborns survive when born at just 22 weeks. And survival rate of such babies in India is just 0.1%. Intact survival of 2 such babies made the major milestones in India. This is a story of baby Gianna born with a baby weight of 492 grams at just 22 weeks, making her India's youngest and tiniest newborn at this gestation. This miraculous survival took place at Arpan Newborn Care, Ahmedabad, Gujarat. She came first time to me at around 18 to 19 weeks of period of gestation. She was from Surat. She came for the first time to me. Already horse straightening was done there. પછી અહીંયા આવ્યા પછી મેં એને રેસ્ટને જે યુઝ્યુઅલ અમારા ઇન્સ્ટ્રક્શન્સ હોય કે બેન ટ્વિન પ્રેગ્નન્સી છે અને ખાસ એટલે એને પહેલાં 2 પ્રીમેચ્યોર બર્થ થયેલા હતા એટલે હું એના માટે પણ બહુ ગભરાતી હતી કે શી માઇટ ગો ઇન પ્રીમેચ્યોર લેબર એટલે મેં અબ્સોલ્યુટ બેડ રેસ્ટ એને ઘરે કીધો હતો અને અરાઉન્ડ મને દેખાડ્યા પછી સમવેર 10 દિવસ પછી એકદમ રાતના 12 વાગ્યાનો ફોન આવ્યો કે બેન મને આવું કંઈક પાણી જેવું પડે છે તો મેં તો તમે તરત આવી જાઓ હું જોઈ લઉં છું આવી તો દેર વોઝ અ ફ્રેન્ક લીકિંગ યુઝ્યુઅલી અમે જે બેડ રેસ્ટ ને બધું જે આપીએ છીએ એ બધું અહીંયા હોસ્પિટલમાં આવ્યું અરાઉન્ડ 6 દિવસ મારે ત્યાં અમે રાખ્યા ત્યાં સુધીમાં ફર્સ્ટનું લીકિંગ ચાલતું હતું પણ ફિટલાટ અમને સરસ રીતે મળતા હતા અને નો ટેમ્પરેચર કે કશું જ નહીં સીબીસી બી અમે કરાવતા હતા એમાં ક્યાંય પણ એનો ડબ્લ્યુબી એટલે ટૂંકમાં ઇન્ફેક્શનની કોઈ સાઇન દેખાતી નહોતી સડનલી 6 દિવસે રાતને અગેન શી હેડ અ સ્પોન્ટેનિયસ લીકિંગ એકદમ વધારે પ્રમાણ કારણ લીકિંગ તો થતું હતું પણ એકદમ વધારે પ્રમાણમાં થયું હવે આ જગ્યાએ બહુ જ થોડું ક્રિટિકલ થયું તો પણ એમ જ હતું કે જેટલા 24 કે 48 કલાક જે પ્રમાણે આપણે અને મીન દેટ ટાઈમ આ સમયમાં સેકન્ડનું જેવું થયું કે તરત જ પછી એમના સગાઓને મેં બોલાવ્યા એમની સાથે વાત કરી કે જો કદાચ ડિલિવરી કરવી અને એ લોકોની થોડી ઘણી જ ઈચ્છા હતી કે આપણે આ પ્રેગ્નન્સીને આગળ વધારી છે કારણ કે શી હેડ 2 એબોર્શન્સ પ્રીવિયસલી મને એવું લાગતું હતું અંદરથી કે એકવાર તો રમવું જ જોઈએ એમ આપેલું છે તો એને કંઈક વ્યર્થ ન જવા દેવાય કંઈક હશે તો જ આપ્યું હશે પછી એટલે મેં કીધું પહેલાં તમે આશીષભાઈને જઈને મળી આવો એ જો બાળકોને બચાવી શકવાની તમને બાંયધરી આપતા હોય તો પછી આપણે આગળ કઈ રીતના કેટલું ખેંચવું એ પ્રમાણે વિચારશું. Obviously, the reaction was not good from my side. There is no survival of baby at 21 weeks in all over the world. So we are not here to push this baby. And I said that I'm sorry, I can't help this. એમને ના જ પાડી હતી કે આમાં વસ્તુ પોસિબલ જ નથી આ વસ્તુ એમ પણ અમે અમારા નિર્ણય પર મક્કમ રહ્યા અને અમને એવું લાગતું હતું કે ક્યાંક કંઈક હશે અમારું પણ ભગવાન વિચારતું હશે અમારા વિશે પણ પછી લોકોને એ દરમિયાન 2 કે 3 વાર એ લોકો આશીષભાઈને પણ મળ્યા આવ્યા ફોન પર મળ્યા રૂબરૂ બી મળ્યા આવ્યા પછી એમાં બી અમે ઓલમોસ્ટ 48 કલાક કાઢ્યા. Now the first counseling I said that each day is important. If she crosses 23 weeks, yes, we can think of saving these babies. So we are crossing 22 weeks now and we are just starting 22nd week. Still there was a leaking. There was a lot of counseling between myself, Dina's husband, Nani, Dada, Grandpa and Pratima Ben as obstetrician. Along with this, they already consulted few of the senior obstetrician whether this can be delivered by cesarean section or not. બધા ના જ પાડતા હતા કે આ વસ્તુ કરાવાય નહીં સુરત પૂછ્યું અમદાવાદ પૂછ્યું પાટણ પૂછ્યું બધી જગ્યાએ પૂછ્યું બધા જ ના પાડતા હતા પણ મને અંદરથી લાગતું હતું કે કંઈક આપણા નસીબમાં હશે તો કંઈક એવી વસ્તુ આપણી સાથે થશે. આશીષભાઈ બી બહુ જ ગાર્ડેડ પ્રોગ્નોસિસ કીધું કે તમે ખર્ચા રીતે તો કદાચ પહોંચી વળશો પણ એ સાથે હું તમને કેટલું ફ્રૂટફુલ કેટલા સારા રિઝલ્ટ આપી શકીશ મને ખબર નથી કારણ કે 22 વીક્સના બાળકોને બચાવવા બહુ અઘરા છે મારી માટે પણ એ નિર્ણય અઘરો હતો કે 22 વીક્સવાળા માટે મારે કારણ કે જો બચાવવા હોય તો મારે સીઝર જ કરવું પડે જો નોર્મલ કરવું તો એ બંને બાળકોને બચવાની કોઈ શક્યતા જ નથી. From my side, the concern was whether this baby will make it or not, whether to give scar to mother or not. But it was Dina's mother who insisted that at least you be there at the delivery and if you feel or a baby cry then they would like to go all out to save this baby. શક્ય નથી તોય મેં કીધું સર એક ધક્કો તમે લગાવો ને સર અમે પૈસાનો ધક્કો લગાવીશું સર કે બહુ લાંબુ ચાલશે અમે એની ચિંતા નહીં કરો પછી સર ઊભા થયા જાઓ પ્રતિભાને કહો તૈયારી કરો હું આવું છું અને જે મારા પગમાં તાકાત આવી છે ને સર એ આ 3 મહિના મેં એના એ તાકાતથી કાઢે એક વિશ્વાસ હતો સર ઉપર. I again counseled them about first of all survival
if they survive, the chances of intact survival. But believe me, they were very adamant about let it go. They want to try full-fledged. And that is where our journey began. પછી એ પ્રમાણે આખું આશીષભાઈને બી ઇન્ફોર્મ કર્યા, સીએસ પ્લાન કર્યું. મીન દેટ ટાઈમ જેવું લીકિંગ થયું એટલે 2 વખતમાં સ્ટીરોઇડના જે અમારે ડોઝ આપવા પડે એ પણ અપાઈ ગયા. ટોટલી બધું બ્લેન્ક હતું, કશું કંઈ ખ્યાલ જ નહોતું શું થશે શું નહીં, કંઈ જ નહીં. એકચ્યુઅલી આ ઓન ધ વે હતા અને બીજા બધા ઘરવાળા બધા અહીંયા હતા, પણ તો બી મગજમાં તો એમ જ કે શું થશે, ટેન્શન એ તો હતું જ કે હવે શું થશે એમ. પિક્ચરનો સીન કેમ ક્રિએટ થાય કે ટ્રેનમાંથી હું આવું છું, આ એકદમ બધો સેટ રેડી છે, હું જેવા આવું છું કે આ આવે છે, રાહુલ આવશે, પછી જ હું ઓપરેશન કરીશ, મારું થશે એમ, પછી જ બેબી બહાર કાઢશે. એમ જેમ હું આવું છું આમ થોડું ધીમે ધીમે અંદર આવું છું, પેલા બધા આખો સેટ રેડી છે અને ઇન્જેક્શન આપવાની તૈયારી છે. હું અંદર ગયો, એ મને ભેટી, હું એને ભેટ્યો, મેં જઈને થઈ જશે, ચિંતા નહીં કર, ભગવાન પર શ્રદ્ધા રાખ, આમ રાખ, તેમ રાખ, બંને એકબીજાને કોન્ફિડન્સ આપી. That began the whole story of this 22 week. I with my team went to attend the delivery. We were 5 people around. Immediately baby were received in plastic bag, immediately intubated. Once stabilized, surfactant was delivered. Our biggest challenge was to bring these little ones from a distance of at least 4 to 5 kilometers and then to bring them in normal temperature. We were successful in doing that. The admission temperature, in spite of this size of the baby and in spite of traveling 5 kilometer distance, remained 97.6. So at least first goal is achieved. જ્યારે બચ્ચો હાથમાં આવે ને તો ખાલી એક જ વેદના, એટલે આપણને બી એવું લાગતું હતું કે આ બચ્ચો કઈ રીતના બહાર આવે ને કઈ રીતના આગળ વધશે, એટલે જબરદસ્ત, એટલે ટૂંકમાં કોઈ મનમાં શંકા જ હતી જ નહીં કે આમાં કઈ રીતના આગળ વધવાનું છે, કારણ એમ જ હતું કે બહુ તો કદાચ અઠવાડિયું 10 દિવસ બચશે. Subsequent challenges obviously were like maintaining respiratory part of the baby. They were intubated, they were put on ventilator, routine surfactant already was given, and now we want baby to react or lung to work, and that too in a fashion that we could extubate them to a less invasive support. Came the 3rd week of the life, we could extubate them to CPAP, and that was the time we thought that yes, now we can have something in our hand. Unfortunately, one of the twin suddenly went into very bad BPD. This baby we could not save, but the other one was like God's gift, kept on improving day by day. Each day, each week was important, but luckily my team, my doctors, my nurses' efforts gave the result. We are advising all staff to do proper hand wash before touching the baby and handling the baby and any procedure. As we all know that in babies born at such a premature age, infection is always a big threat. Babies born extremely premature are naturally very, very immunocompromised, and they are always at a highest risk of infection. And as we understand that it is the biggest killer of all in premise, it was a huge challenge for all of us to keep the baby away from it. And I am glad that all of us took up that challenge with great confidence and completed it successfully. It was not easy for all of us to maintain her tiny veins while making sure that not to introduce any unnecessary external infection. Utmost care was taken, all aseptic precautions were maintained, and rigorous hand washing was practiced so as to keep her away from unnecessary antibiotics. As we all know that babies in the womb, like in uterus of the mother, got nutrition in the last 3 months of pregnancy. But this kind of extreme premature babies, like 22 weeks of gestational premature baby, could not reach to that stage. So already these babies are undernourished, and to provide optimal nutrition is a big challenge, because the optimum nutrition is not only important to grow baby like physically, but it is also important
for mental growth. And we at Arpan try to match the standard to give the optimum nutrition to this tiny one, and initially by the putting a central line which goes by a major vein in the body, because in early days baby's intestines are not enough to digest the food or milk, so we have to give all the nutrients like fat, protein, micronutrients through a central line. And again, the maintenance of these central lines for a long time and to take a utmost care to prevent infection is also a big challenge. As we know, skin is the largest human organ. In this kind of extreme preterm baby has a paper-like skin. It is our biggest challenge to maintain the skin integrity to prevent the bacterial infection or bacterial invasion through the skin and maintain the skin integrity. For that, this kind of baby require 4 to 6 weeks of humidification and the special moisturizing cream to maintain skin integrity. Extreme preterm baby has only 2 to 3 layers of the cell in the skin as compared to 10 to 15 layers of skin. This itself explains how delicate their skin is, and it was a tough task for us to keep that natural barrier intact. We all know that this extreme premature babies, they have very poor cardiac functions, and our biggest challenge was to maintain this hemodynamic stability, and we were able to achieve it. Patent ductus arteriosus was another factor which was contributing to this overall cardiac functions of the child, but we were able to manage it successfully with medications. Another 15 days down the line, baby was 26-27 weeker. We are almost 80% certain that baby is going to do it. And by the end of 28 weeks, we are so confident that yes, the battle is almost won. But the biggest satisfaction came only when mother had KMC. હા એક એને KMC માટે આપીને એ દિવસે અહીંયા લગાવીને ત્યારે બધું બસ મારી દીકરી માં બની ગયા છે, પૂરી માં બની ગયા. ખાસ એટલે હું જોવા માટે મારી દીકરી માં બની ગઈ. બસ ત્યાં લાગેલા હતા માથું એ મૂકી દીધું. એ પર બહુ ખુશ હતી, બહુ છે. Everyone felt that yes, we could achieve that, and that was a great moment that I could still cherish. Our biggest task was not to see that this baby will make it. The challenge was to see that they should survive intact. By the grace of God, this baby we could save without any eye problems, without any brain problem. Baby went home on exclusively breastfeeding and gaining weight. The first neurological checkup at discharge is totally normal and baby was thriving well. એટલે જે હાથમાં આવે ને ત્યારે મને બી હતું કે આપણે આમ જે પેલું ખાબોચિયામાં કેમ પાણી ભરી એવું એક હાથમાં એક બચ્ચું આવી ગયું, એટલા નાના નાના બચ્ચું. પણ મિરેકલ, ઇટ વોઝ અ રિયલી મિરેકલ. મકર રાશિ જીયાના